સુરતમાં એમ્બર ગ્રીસના વેપારનો મોટો પર્દાફાશ થયો છે। સુરતમાં ગેરકાયદેસર અને અત્યંત મોંઘા એવા પદાર્થ એમ્બર ગ્રીસના વેપારનો મોટો પર્દાફાશ થયો છે। 8 કિલો શંકાસ્પદ એમ્બર ગ્રીસ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો 8,88,43,000ની કિંમતના મુદ્દામાલ સાથે 9 જેટલા યુવાનોને ઝડપી પાડ્યા છે। સુરતમાં ઉમરા પોલીસે ઇન્ડોર સ્ટેડિયમ નજીકથી દરોડો પાડી લગભગ 8 કિલો શંકાસ્પદ એમ્બર ગ્રીસ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં શંકાસ્પદ એમ્બર ગ્રીસ વેચવા માટે જે યુવકો આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓ પણ સામેલ છે, તો વન વિભાગની મદદથી આગળની તપાસ ઉમરા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવશે। 10 દિવસની અંદર સુરત પોલીસે 18 કરોડથી પણ વધુ શંકાસ્પદ એમ્બર ગ્રીસ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઉમરા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી અને પોલીસની ટીમે સુરત ઇન્ડોર સ્ટેડિયમ પાસે આવેલ ધવલગીરી એપાર્ટમેન્ટની ગલીના નાકે ચેકિંગ હાથ ધર્યું હતું। તો તપાસ દરમિયાન આરોપીઓના કબજામાં રહેલ 2 4 વ્હીલ ગાડીઓમાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો। તેનું વજન કરતાં તે 8.776 કિલોગ્રામ થયું હતું। પોલીસે તેની કિંમત 1 કિલોગ્રામના 1 કરોડ ગણી અને આ શંકાસ્પદ એમ્બર ગ્રીસની કુલ આશરે કિંમત 8,77,30,000 આંકી છે। આ ઉપરાંત પોલીસે આરોપીઓ પાસેથી ₹6 લાખની કિંમતની હુન્ડાઈ અને ₹4 લાખની કિંમતની i10 જેવી 2 4 વ્હીલ ગાડીઓ પણ જપ્ત કરી છે। આ સાથે જ આરોપીઓ પાસેથી કુલ 9 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવે છે, જેની કિંમત ₹1,13,000 છે। આમ પોલીસે કુલ 8,88,43,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે। તો પોલીસે ગેરકાયદેસર એમ્બર ગ્રીસના વેપારમાં સંડોવાયેલા વિવિધ જિલ્લાના 9 યુવાનોની અટકાયત કરી છે। ભરૂચ અને તેની આસપાસના વિસ્તારમાં યુવાનોમાં મિહિર સુરેશભાઈ સોલંકી, કેયુર હરીશભાઈ વસાવા, રોનકભાઈ રાજેશ ખન્ના પરમાર, રુદ્ર અનિમેશભાઈ વસાવડા અને અર્પિત ગણપતસિંહ ગોહિલનો સમાવેશ થાય છે। આમાંથી મોટાભાગના યુવાનો અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે। આ ઉપરાંત આણંદ જિલ્લાના તારાપુર અને લાંભેલ રોડ વિસ્તારમાં ગોપાલ લક્ષ્મણભાઈ ભરવાડ, નરેશભાઈ ભાણાભાઈ ભરવાડ અને મેહુલભાઈ કાનજીભાઈ ભરવાડની પણ ધરપકડ કરવામાં આવી છે। તો અંકલેશ્વરમાં રહેતા વિપુલ ગગજીભાઈ આહિર પણ પકડાયેલા યુવાનોમાં સામેલ છે। આટલી મોટી રકમનો શંકાસ્પદ પદાર્થ પકડાયો હોવા છતાં ઉમરા પોલીસ હજુ સુધી સત્તાવાર રીતે એ વાતની પુષ્ટિ કરવા તૈયાર નથી કે જપ્ત કરાયેલ પદાર્થ ખરેખર વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બર ગ્રીસ જ છે। આ અંગે ઉમરા પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ આ પદાર્થને વેલની ઉલટી ગણાવી રહ્યા છે, પરંતુ ચોક્કસ પુરાવા વિના કશું જ કહી શકાય નહીં। આથી જપ્ત કરાયેલા શંકાસ્પદ પદાર્થને હવે FSLમાં તપાસ માટે મોકલી આપવામાં આવે છે। FSLમાંથી રિપોર્ટ આવશે અને વન વિભાગ આ અંગે પોતાનો અભિપ્રાય આપશે। ત્યારબાદ જ આ પદાર્થની પ્રકૃતિ અને તેની કિંમત અંગે ચોક્કસ કાર્યવાહી નક્કી થશે। પોલીસે હાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 106 હેઠળ મુદ્દામાલ જપ્ત કરી અને તમામ 9 આરોપીઓની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાએ રાજ્યમાં દરિયાઈ જીવો સાથે સંકળાયેલા ગેરકાયદેસર વેપારના નેટવર્કની ઊંડી तपासની જરૂરિયાત ઊભી કરી છે। कल उमरा पुलिस स्टेशन विस्तार में आते हुए सूरत इंडोर स्टेडियम के पास धवलगिरी अपार्टमेंट के नाके पर एक शंकास्पद गाड़ी में कोई शंकास्पद सामान बेचने की माहिती उमरा पुलिस स्टेशन स्टाफ को मिली। वहां जाकर तुरंत चेक करते हुए ऐसा पाया गया कि वेल मछली की उल्टी, जिसको कि एम्बर ग्रीस कहा जाता है, वो शायद उनके पास वहां पर है और भारतीय नागरिक सुरक्षा संहिता 106 के अंदर इनको कब्जे करते हुए 8.773 किलोग्राम वेल मछली जैसा सब्सटेंस कब्जे किया गया। साथ ही साथ 2 गाड़ियां और 9 मोबाइल फोन भी कब्जे किए गए और 9 के 9 आरोपियों को डिटेन करके इन सब मुद्दामाल के साथ फॉरेस्ट डिपार्टमेंट को कल शाम में हैंड ओवर कर दिया गया है और आगे की कार्रवाई अभी चालू है। 9 आरोपियों का कोई बैकग्राउंड गुनाहित इतिहास अभी हमारे सामने नहीं है। ये लगभग 19 से 23 वर्ष के सारे लड़के हैं जो अभ्यास करते हैं अलग अलग जगहों पर और इसकी तपास अभी जारी है। ये वेल मछली की उल्टी, जिसको एम्बर ग्रीस कहते हैं, ये पहले शुरुआत में से दुर्गंध जैसी आती है, पर धीरे धीरे ये सुगंधित होता जाता है और इसका परफ्यूम इंडस्ट्री में यूज होता है और साथ ही साथ मेडिसिनल इंडस्ट्री में भी कुछ यूसेज हैं और इसकी इंटरनेशनल मार्केट में वैल्यू 1 किलो की लगभग 1 करोड़ जैसी है, जिसकी वजह से इसका ब्लैक मार्केटिंग होने के ज्यादा चांसेस हैं।